નમસ્કાર, હું હર્ષ રાઠોડ, ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। સમાચારની શરૂઆત મોટા સમાચારથી વાત કરીશું જૂનાગઢની। જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના હુસૈનાબાદ ગામ નજીક નેશનલ હાઈવે 51 ભારે વરસાદના પગલે અસરગ્રસ્ત થયો, જેના કારણે વાહન વ્યવહાર બંધ કરવાની ફરજ પડી, પરંતુ વહીવટીતંત્ર અને નેશનલ હાઈવે ઓથોરિટીએ યુદ્ધના ધોરણે રસ્તાનું સમારકામ કરીને વાહન વ્યવહાર પૂર્વવર્તિત કર્યો। ભારે વરસાદના પગલે આ માર્ગને મોટું નુકસાન થાય તે સંપૂર્ણ બંધ કરવો પડ્યો। પરિસ્થિતિ જોતા જ વહીવટીતંત્ર અને નેશનલ હાઈવે ઓથોરિટીએ સવારથી જ જેસીબી, ડમ્પર, રોલર, હિટાચી સહિતના સાધનો વડે માર્ગનું સમારકામ ધોરણ યુદ્ધ ચાલુ કર્યું અને આ સાથે ગણતરીના કલાકોમાં જ પૂર્ણ કરીને વાહન વ્યવહાર શરૂ કરાયો। જોકે રોડની બંને બાજુ ધોવાણ થયેલા ભાગમાં હજુ પણ જરૂરી સમારકામની કામગીરી ચાલુ રાખવામાં આવી છે।